રામ રામ સીતારામ જય વસરાજ કેમ છો આઈ હોપ બધા મજામાં છે કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો ફરી પાછા આપણે વિસાવાડા ગામ પહોંચી આવ્યા છે। હવે આમ તો હું આ વાડીએ મારે ખરેખર બીજી વખત આવવાનું છું અને દાદા આ તેજલબેનના દાદા છે। ખરેખર હું સૌ પ્રથમ તો તમને ધન્યવાદ આપું છું કે તમારે તેજલ અને સેજલ બે દીકરાની દીકરીઓ જે આજે સંતવાણીની અંદર ગુજરાતમાં જેનો ભડકો બોલે તો તમે કેટલા નસીબદાર। અને બીજા નંબરમાં દાદા છે એ ભજન બનાવે બરાબર, તો તમે ચાંદલી આશ્રમમાં ગયા હતા અને જે તમે કંઈ ભજન બનાવે એ અમને દર્શક મિત્ર સુધી કયો તો આપણે એ પણ જાણવાનું મળે। સાંદલી આશ્રમમાં ભજનમાં જઈએ તો અમે સાંદલી આશ્રમ જલપાબેનના ભજન બનાવે, 4 વાણી બનાવી એમ। વારે વાહ। હા, એ પછી છોકરીઓ એના એ વાણીને રજૂ કરી અને જલપાબેનની આંખોમાં આંસુ આવી ગયા, મજા આવે અને એ વિડીયો પણ મેં જોયો, બહુ આલે તો ખરેખર દાદા પણ ભજન બનાવે હા, તો એ એક ભગવાનની તમારી કૃપા કહેવાય। અને બીજી કૃપા કે આ તમારા દીકરાની દીકરીઓ જે દેશ આજે ગુજરાતની અંદર ખૂબ એનું નામ મોટું છે। પણ નાનપણથી જ છે બહુ ભોગ દીધો ને, 4-5 વર્ષ નહોતું તો કેટલા વર્ષ થયા, એટલા વર્ષ ત્યાં રોજ ભોગ દઈએ એટલો આવડે ત્યાર દાદાએ તાત્કાલિક નવી પેટી હા લઈ દીધી, આ એક હતી ને બીજી એક હતી અને બીજી લઈ દીધી। આ પેટી કેટલામાં આવી? 43,000 43,000 આજે વિચાર કરો, દીકરી અને દીકરો બે સમાન એમની ગોઠવી, હા ગોઠવી કે ભાઈ મારા દીકરા ને દીકરા, દીકરી ને દીકરી મારે બે એક જ સમાન। અને આજે અમારે તો દીકરી ગાંઠને અમે બહુ લાડકી રાખીએ દીકરાથી, અને આજે બે જી તમે એક સમાન રાખ્યા અને આજે તમારો એ ભાવ છે આપણી સમાજ સુધી પુગાયો। આજે ઘણા માણસો ઘણા બધા માણસો ખૂબ અન્યાય કરે છે। અમે તો પહેલેથી દીકરીઓની બહુ પ્રોત્સાહન હું તો આપું અતિશય। બહુ ધન્યવાદ દીકરા પછી દીકરીઓને હું બહુ હાસું ધન્યવાદ। આજે જે તમે આ પ્રશ્ન પૂછ્યા દીકરીઓ પર મારે પ્રેમ બહુ અતિશય। અને દાદા હારે જાય, અને દાદાને એવડી ઉંમર હોવા છતાં પણ એને થાકોડો ન લાગે। ભજન ભાવમાં જવું તો કેટલી બધી જગ્યાએ જાય તો એમને થાકોડો ન લાગે, તો એ તમારા ભગવાનની આશી લીલબાઈ માતાજીની દયા કહેવાય, તમારા વિજાત ભગતની તમારા દયા કહેવાય, અને હજી ઘણી બધી દયા છે। આજે મારે તેજલબેનની મુલાકાત લેવી છે। સેજલબેનના ભજને આપણે સાંભળવા, પણ તેજલબેન પણ આજે એ ભજની કે કલાકાર છે। તો તેજલબેન, તમારા બાપાનું નામ શું છે? રાજુભાઈ। રાજુભાઈ। તમારા દાદાનું નામ? સામતભાઈ। સામતભાઈ। અને તમને ખૂબ સહકાર આપે તો હમણાં આપણે આગળ વાત કરી। અને તમે કયા ધોરણમાં ભણો છો? 10માં। સરસ। તો આજે તેજલબેન તમે એક એવું ભજન સંભળાવી દો, એ ગગન લહેર, બરાબર, એ એક સરસ મજાનો આપણે દર્શક મિત્રને સંભળાવી દો। લે ગગનમાં લાગી રે મને સતગુરુ મળ્યા, લે ગગનમાં લાગી રે મને સતગુરુ મળ્યા, સતગુરુ મળ્યા મારા સંજય અટળિયા, સતગુરુ મળ્યા મારા સંજય અટળિયા, કટડામાં જોતું હવે જાગી રે મને સતગુરુ મળ્યા, લે ગગનમાં લાગી રે મને સતગુરુ મળ્યા, આપુરે ત્યાગી મેં તો જોયું રે જાગી, આપુરે ત્યાગી મેં તો જોયું રે જાગી, કટડામાં જોતું હવે જાગી રે મને સતગુરુ મળ્યા, લે ગગનમાં લાગી રે મને સતગુરુ મળ્યા। વાહ તેજલબેન, ખરેખર ધન્યવાદ છે કે તમારી આવડી નાની ઉંમરમાં, કે જે 14 કે 15 વર્ષની ઉંમરમાં તમને આ ભજનની લહેર લાગી, એ તો તમારા દાદાજીના વારસામાં જ વહ્યો। હવે તો હવે તમે મને એક બીજું ભજન, આજ તો હું લખીને જ આવ્યો, મને જે ગમતા હતા ને અને દર્શક મિત્રોને ગમે એવા જ ભજન હું લઈને આવ્યો। આત્માને ઓળખાવીને એ ભજન આપણે દર્શક મિત્રોને સંભળાવ્યું। એ વાત માને ઓળખાવીના રે હે ભવના ફેરા, નહીં તો મટે
મૂળાને ભાંગ્યા વિના રે હે લખ 84 નહીં તો મટે રે આગળો ને કોયલ રે હે રંગે રૂપે એક છે રે એ તો એની બોલી થકી ઓળખાય રે એવી આત્માને ઓળખાવી ના રે હે ભવના ફેરા નહીં તો મટે રે તેજલબેન, ખરેખર એક મારા મેરની દીકરી છે. મને ખૂબ ગૌરવ થાય કે આટલી નાની ઉંમરમાં તમને ભજનની લહેર લાગી. પણ આજની જે આ ભજનની લહેર છે એ જુદી છે. આજે હજી ત્રીજું ભજન પણ મારે તમારી સાથે સાંભળવું. સતગુરુ તમે મારા તારણહાર. બરાબર? કે સતગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ રામ ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખને અરજી રે ખાવન ધણી હા ભળજો ગુરુજી હો હે વામચારે પર્વતને અંશ લાવન ઘણા ગુરુજી હો કે આડી કાંટા કેરી વાળ આડી એ આડી કાંટા કેરી વાળ આજ મારી રાખને અરજી રે ખાવન ધણી હા ભળજો ગુરુજી હો ગુરુજી હો તેજલબેન, તમારા માટે ખરેખર મારા શબ્દ હું ઉપયોગ કરવો એ મારા હૃદયમાં તને, પણ છતાં મારો હૃદય એમ કે ને કે આજે આ દીકરી ગુજરાત નહીં પણ તમે દેશ વિદેશમાં ખરેખર આ પ્રોગ્રામ આપવા જાઓ અને જાઓ એવી મારી વિંજાત ભગત પાસે પણ પ્રાર્થના છે, દ્વારકાધીશ પાસે પણ પ્રાર્થના છે. અને એવું નથી કે ભાઈ આખો પરિવાર જ્યારે અમે આ બીજી વખત આ વાડી આવ્યા ત્યારે અમને એક પરિવાર તરીકે ભાવના જાગી અને અમને એક પરિવાર તરીકે અપનાવ્યા. ખૂબ અમને આ બાબતનું તમારા દાદાજી છે, તમારા બાપા, કાકા, દાદીમાં ખૂબ અમને સાથ અને સહકાર આપે. એટલે હજી તમારા આપણે જયશ્રી દીદીના કંઠે મેં એ આ ગીત સાંભળ્યું ભજન કે કોઈ જાશો ન એવાને આંગળે. બરાબર? એ સંભળાવી દો. મહેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે તે જેના મુખમાં નહીં રામનું નામ છે રે તે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો ના એવાને આંગણે રે હે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે જેના અંતરમાં હોય અભિમાન છે રે કે જેના અંતરમાં હોય અભિમાન છે રે કોઈ દાસો ના એવાને આંગણે રે. વાહ તેજલબેન. હવે એક ભજન ઓલું ગુરુજીએ વચન બાળમાં વચન બાર બાર્યા. બરાબર? ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે
ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે લાગ્યા છે રુદિયાની માય મારવાલા હો લાગ્યા છે રુદિયાની માય મારવાલા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે પીધો છે પ્યાલો પ્રેમનો હોજી રે પીધો છે પ્યાલો પ્રેમનો હોજી રે આવ્યા અમીન ઓડી કાર મારવાલા હો આવ્યા અમીન ઓડી કાર મારવાલા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે સરસ તેજલબેન, હવે તમને આમ ભજન નહીં તો કોઈ બાકી જ નથી, તમને બધા આમ લેર લાગી, પણ હવે તમને ગમતું ભજન બોલી દો. દેખંદરે કોઈ આ દિલમાં પારખંદરે કોઈ આ દિલમાં જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે બોલે બોલાવે સબ ઘટ બોલે બોલે બોલાવે સબ ઘટ બોલે સબ ઘટ માય દિયો રે સમાય સબ ઘટ માય દિયો રે સમાય જ્યાં જોઉં ત્યાં તેઓ ને તેઓ જ્યાં જોઉં ત્યાં તેઓ ને તેઓ એક કરીને પ્રણાલિયા રે ફેરા જણણ 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 જણ જાલરી વાગે જણણ 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 જણ જાલરી વાગે. સરસ તેજલબેન, હવે તમારી પાસે એક છેલ્લું ભજન બોલાવું, તમને મનગમતું ભજન બોલો, તમને આમ અનુકૂળ આવે ને એવું ભજન. પોરાઠે જાપજ પો જુગતી જાણીઓ જાપમાં પોરાઠે જાપજ પો જુગતી જાણીઓ જાપમાં સ્નેહને જો સાંભળે તો આલમ બોલે છે આપમાં એ જ સ્નેહને જો સાંભળે તો આલમ બોલે છે આપમાં. સરસ તેજલબેન, આપણો ખૂબ ધન્યવાદ, અમને જે સમય આપ્યો, જે સંતવાણીની અંદર આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનું છે એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. અને તમે કોઈ વિડીયા યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં મૂકો છો તો તમારા યુટ્યુબમાં ઇન્સ્ટા મૂકો તો ઇન્સ્ટાની તમારી આઈડી કહી દો. તેજલ કેસવાલ ઓફિશિયલ. તેજલ કેસવાલ ઓફિશિયલ. ઓફિશિયલ.